સચિન, આટલામાં રમો. સચિન, બેન, આ અશોકભાઈનું ઘર 120 નંબર આ જ છે કે? હા આજ છે ભાઈ. હું શ્રીરામ લેબોરેટરીમાંથી આવું છું ને અશોકભાઈનો રિપોર્ટ. હા ભાઈ, આપી દઈશ હું એમને રિપોર્ટ. બેન, પાણીનો ગ્લાસ મળશે? તરસ લાગી છે તો. હા ભાઈ, લઈ આવું હમણાં તમારી માટે પાણી. લ્યો ભાઈ પાણી. વધારે આપું ભાઈ? પીવું છે પાણી? ના ના બેન, તમારો અવાજ કંઈક સાંભળ્યો હોય ને એવું લાગે છે મને. પી લીધું હોય તો લાવો ગ્લાસ અને હું આપી દઈશ આ અશોકભાઈને. ક્યાં સાંભળ્યો હોય ભાઈ અવાજ તો. બેન, માફ કરજો પણ તમે રાધીબેન છો? અરે તમારી એવી તો કેટલી બેન હશે. એના જેવો ખાલી અવાજ હોય તો એનો મતલબ એવો તો નથી કે હું તમારી બેન છું. શું વાત કરો છો? હું મારી બેનનો અવાજ ન સાંભળી શકું? એનું નાનેથી અમે લોકો મોટા થયા છીએ, મારી બેનનો અવાજ ના ઓળખું? સાચું બોલો, તમે રાધીબેન જ છો ને? અને ઘૂંઘટ કેમ? અમારે અહીંયા પ્રથા છે ઘૂંઘટ કાઢવાની, અને હું કોઈ તમારા રાધીબેન નથી. જો ભાઈ, માનું છું કે તમને મારા અવાજમાં તમારી બેનનો અવાજ દેખાય છે, પણ રાધીબેન, તમે અને આ શું હાલત કરી તમે તમારી? કોણે માર્યા તમને? જો ભાઈ, હું બે હાથ છોડીને તને કહું છું કે તું અહીંયાથી જતો રહે. જો મારા સાસુ સસરા કે મારા ઘરવાળા જોઈ જશે ને તો ન જોયા જેવી થશે. તું જા ભાઈ અહીંયાથી જતો રહે. અરે મોટી બેન, તને ખબર છે તારા ગયા પછી મેં, બાપુજી અને બાએ તમને ગોતવાના કેટલા પ્રયત્ન કર્યા. માન્યું કે તમે ભાગીને લવ મેરેજ કરી લીધા કોઈને સાથે, પણ એકવાર અમને લોકોને કહેવું તો જોઈતું હતું કે તમે કોની સાથે છો, ક્યાં છો. આખું ઘર અમે ગાંડાની જેમ તમને 2 વર્ષથી ગોતતા હતા. ભાઈ, મેં જે ભૂલ કરી છે ને એનું પરિણામ હું ભોગવી રહી છું. મેં મારા મા બાપના કાળજા બાળ્યા છે, મેં તને નોંધારો મૂકી દીધો છે. આ બધાનું ફળ હું ભોગવી રહી છું. જો ભાઈ, તું અહીંયાથી જતો રહે. એ જોઈ જશે ને તો મને વધારે પાછા મારશે. તું જા અહીંયાથી. હું બે હાથ જોડું છું તને. હા, કોણ ભાઈ પોતાની બેનની આવી હાલત જોઈને જતો રે? અરે, જે હાથમાં તે રાખડી બાંધી હોય, જે તાતણે આપણે બંધાયેલા હોય, જે રાખડીમાં મેં તને વચન આપ્યું હોય કે બેન, હંમેશા હું તારી રક્ષા કરીશ, તારા સુખ દુઃખમાં હું આગળ ઊભો રહીશ. આજે મારી બેનની આવી હાલત જોઈને હું એને છોડીને જતો રહું? બેન, આ કેવી રીતે બને? ભાઈ, હું તને પગે લાગુ છું. જો અહીંયા કોઈ જોઈ જશે ને તો મારી હાલત આનાથી પણ વધારે ખરાબ થઈ જશે. તું અત્યારે જા, મહેરબાની કર. તું અત્યારે અહીંયાથી જતો રહે. અને બેન, તું કોણ છે ભાભી? એ તો સરનામું પૂછતા હતા ભાઈ. અરે, હું શ્રીરામ લેબોરેટરીમાંથી આવું છું. આ તમારા પપ્પાના રિપોર્ટ હતા ને, આ રિપોર્ટ દેવા જ આવ્યો હતો. થઈ ગયું તમારું કામ? હા. તો નીકળો. અને મોઢું ખોલવાની ના નથી પાડી ભાભી તમને? એ તો પવનના હિસાબે લસરી ગયું હતું. અને આ અવાજ કેમ આવી રીતના તમારો સીધું નથી બોલાતું? કોણ હતું આ? તારો પ્રેમી જ હતો ને? આ શું બોલો છો તમે? મારો પ્રેમી અને આ બધું તમે શું કામ મિરલબેન ખોટા આક્ષેપ નાખો છો મારા ઉપર? હા, બધું સમજાય છે. ભાગી જવું છે ને એની આરે. જો આવવા દે મારા ભાઈને. મિરલબેન, હું તમને બે હાથ જોડું છું. ખોટી રીતે મને તમારા ભાઈના હાથનો માર ન ખવડાવશો.
માર ખાવાને લાયક જ છે તું. અને ના પાડી છે તો પણ અને આ સાડી લસરી જાય એવી તો છે જ નહીં ને પવન પણ એટલો બધો નથી. આવવા દે મારા ભાઈને, જો તારો વારો પાડું છું. મિરલબેન મારી વાત તો સાંભળો. મિરલબેન જો ભાઈ હા મારે એક વાત કેવી છે. બોલલે શું કેવું છે? પેલા ફોન મૂકી દે. હા સચિન આવી જા. આખો દિવસ એમનેમ રખડે તાપમાં, થોડું ખાચવતા હોય તો એને. હા એને સાચવીએ જ છીએ. એ તો રમશે પણ એક ઇમ્પોર્ટન્ટ વાત હતી. આ ભાભી કોકની સાથે વાત કરતી હતી ને એ પાછું ઘૂંઘટ કાઢેલું હતું અને હસી હસીને વાત કરતી હતી પાછી. અને મેં પૂછ્યું ને કે આ કોણ તારો પ્રેમી જ છે ને? પાછો તો જે છોકરો હતો એ કે હું રિપોર્ટ દેવા આવ્યો છું ને આમ ને તેમને એવું બધું કહેતી હતી. જરીક તપાસ કરજે તો. એટલી બધી એની હિંમત થઈ ગઈ કે ઘૂંઘટ કાઢીને વાત કરતી હતી. હા અને બીજી વાત તો એ કે મેં પાછું પૂછ્યું આ ઘૂંઘટ કેમ ઉતરેલો છે તો મને કઈ પવનનો લસરી ગયો. અને સાડી પણ એવી નહોતી પહેરી કે લસરી જાય અને પવન પણ નથી આજે. અને આટલી બધી કાબૂમાં રાખીએ છીએ, કંટ્રોલમાં રાખવાની કોશિશ કરીએ છીએ. એને ના પાડી છે કે તારે કોઈની સામે ઘૂંઘટ ઉઘાડવાનું નથી અને ઘરની બહાર પગે નથી મૂકવાનું. કોઈ ઘરે અજાણ્યો માણસ આવે એની સામે ઘૂંઘટ કાઢી નાખે છે. આ છે કોણ ને હશે કોણ ખબર નથી પડતી. પાછું હસી હસીને વાત કરતી હતી એટલે શક જાય છે મને. ભાઈ તપાસ કરજે. એ જે પણ હોય ને એ બધી ખબર પડી જશે અને મારાથી છુપાઈ તો ન જ રહી શકે. અને મારી પાસે પાછા ભીખ માંગતા હતા ભાભી કે તું તારા ભાઈને કંઈ ન કહેતી એમ. પણ હું તો એકની બે નો થઈ વહી આવી. સારું થયું. પણ એક કામ કરાય ને, એ હરામખોર જે પણ હતો એને અહીંયા પકડીને રખાય ને. બે ચાર માણસના આજુબાજુમાંથી કોઈને બોલાવી લેતા હોત કે અમારી ભાભીની સાથે છેડછાડ કરે છે, ખોટું કામ કરે છે, તો પકડીને લીધો હોત ને તો વધારે એની. પણ ત્યારે એવું મને મગજમાં પણ ન આવ્યું અને મને ખબર પણ નહોતી કે આ કોણ છે. જો ખબર હોત ને કે આ કોણ છે તો એનો વારો જ પાડે. વારો તો હવે પડશે. અને જે ભૂલ કરી છે ને એની સજા તો એને બરાબરની આપીશ. હરામખોરને ના પાડી છતાંય ખબર નહીં આપણે આટલો બધો કંટ્રોલ કર્યો, એટલી બધી કાબૂમાં રાખીએ છીએ, છતાં એના નાટક છે ને બંધ નથી થતા. એટલે જ મેં એને અત્યાર સુધી કહ્યું છે કે ભાઈ તારે બહાર પગ નથી મૂકવાનો. કારણ કે મને એના લક્ષણની ખબર છે. જે મારી સાથે ભાગીને લગ્ન કરી શકે તો પછી બીજા સાથે કેમ નહીં? તારી વાત સાચી છે. કાંઈ નહીં, તું તપાસ કર અને હું સચિનને સંભાળું છું. એનું ધ્યાન જ નથી ને છોકરામાં આખો દિવસ. જો ને મારા દીકરાની કેવી હાલત કરી મૂકી છે. એમ લાગે છે કે જાણો કોઈ. જો શું ખાય છે તું? જો હે કટ મોઢામાંથી ખાઈ. આ બધું ખાવાનું તારે મૂકવું કીધું છે? હે હે લાવ તું એને આપ મને. જા તપાસ કર. ચાલ. એની માં જેવો છે, એક નંબરનો. જા હું એને લઈને જાઉં. ચાલ. હા બહુ મહેનત કરે છે. શું થયું? અત્યાર સુધી ઘૂંઘટ ખોલી આખા ગામને મોઢું બતાવતી હતી. જેવો હું આવ્યો એટલે આ ઘૂંઘટ ઓઢવાના નાટક કરો છો. મેં કોઈને મોઢું નથી બતાવ્યું. સાચું તમને આવું કોણે કીધું? હું સાચું બોલું છું. કોઈ તારો યાર આવ્યો હતો આશિક? અરે એની સાથે હસી હસીને વાતો કરતી હતી. આ સાવ ખોટી વાત છે મારી વાત. ખોટી વાત છે? ખોટી વાત છે? મારી ઉપર વિશ્વાસ કરો. મારી ઉપર જો મને એને મોઢું બતાવી શકે છે અને મારી સામે મોઢું સંતળવા નાટક કરે છે. મેં મોઢું નથી બતાવ્યું. મેં શું કહ્યું તું? મારી વાત તો સાંભળો. પણ મેં શું કહ્યું તું? જો ગોવિંદ મને દુખે છે. ગોવિંદ સામે મોઢું મારી વાત સાંભળો. બતાવવાનું નહીં. મેં મોઢું નથી બતાવ્યું. એ ખાલી પપ્પાનો રિપોર્ટ આપવા માટે લેબોરેટરીમાંથી આવ્યા હતા. તો આ ઘૂંઘટ ઓઢીને પણ
રિપોર્ટ લઈ શકાય ને પવનના હિસાબે ઘૂંઘટ ઉતારવાની શું જરૂર હતી પવનના હિસાબે નીકળી ગયો હતો. તો પાછું ઓઢી લેવાય ને ઓઢતા કલાક 2 કલાક લાગે 2-4 માણસો બોલાવવા પડે ઘૂંઘટ ઓઢવા માટે માફ કરી દો, મારી હા? ભૂલ થઈ ગઈ. માફ કરી દઉં તને જો માફ કરી દઉં તને મારી નજર બહાર જો કોઈ કાળા કાવતરા કર્યા કોઈ કાંડ કર્યા ને તો પછી જો ગોવિંદ જો મને ગોવિંદ છોડો મને. દેખાય છે ને? સીધું આમ લટકાવી દઈશ કહી દઈશ કે પોતાના જીવનથી કંટાળી ગઈ હતી એટલે એણે આત્મહત્યા કરી લીધી. ગોવિંદ હા મારો આ પોલીસ કોર્ટ કચેરી મારું કઈ નહીં બગાડી શકે સમજી ગઈ? ગોવિંદ એટલે આ ઘરમાં છે ને જેમ મારા મમ્મી પપ્પા કહે મારી બહેન કહે જેમ હું કહું એમ તારે કરવું હોય ને તો જ રહે છે તમે જેમ કહેશો. નહીં તો પછી તારા માટે એક જ રસ્તો છે ખરો આ ઘરમાંથી અમારાથી બધાથી બચવા માટે ફક્ત એક જ રસ્તો કયો સીધો ઉપર નહીં, જો મારે નાનું બીજો છોકરું કોઈ રસ્તો નહીં તમે જેમ કહેશો એમ કરીશ. અરે છોકરાને તો બીજી માય મળી જશે અને એને સાચવવા માટે આખો પરિવાર છે હું છું પપ્પા છે મમ્મી છે હું કંઈ જ નહીં કરું. અને છેલ્લે કઈ નહીં હોય તો અનાથ આશ્રમ તો છે જ એના માટે જો ગોવિંદ બધા જોવે છે અંદર જઈને વાત અરે મને કોઈનાથી ડર નથી હે શું જોયે છે ખિડકી બંધ કર અંદર જા કોઈની હિંમત નથી મારી સામે બોલવાની કોઈની હિંમત નથી આપણી સામે આંખ ઊંચી કરવાની હવે પછી ક્યારેય નહીં થાય, બસ મને માફ કરી દો. આજ પછી આ ઓટલો છે ને એ મારી બેન સાફ કરી દેશે તારે ઘરની અંદર જ રહેવાનું અંદર સાફ સફાઈ કર અંદર તારે જે કરવું એ કર બરાબર બાકી બહાર નહીં શું ભરોસો કાલ ઉઠીને તું બહાર જાય મેડિકલ પરથી દવા લઈ આવે ઉંદર મારવાની અને અમને જમવામાં આપી દે તો અમે તો બધા મરી જઈએ ને તમે જેમ કહેશો એમ કરીશ, બસ. કરવું પડશે નહીં કરે ને તો પછી ઉપરનો રસ્તો અપનાવી લેશે ઠીક છે જાઓ શું કહેતા હતા તમે? એ જ કે ભાઈ આ દીકરી કાલ સવારે સાસરે જતી રહેશે તો એની પાસે થોડા વહુને ભેગા મળીને કે કામ શીખવાડો. હતું તો શીખવાડતી નથી તો વહુ તો શીખવાડે થોડા કામ એને. પણ બહુ તો શીખવાડે જ ને. અને જો દીકરી આપણી છે તે હારે છે ને કામ જ કરવાની છે ને અહીંયા એને શાંતિ ક્યાં હોય? અહીંયા પિયર હોય ને એટલો ટાઈમ એને શાંતિ હોય, પછી ત્યાં જઈને તો ઢહડવા કરવા જ છે. કાંઈક શીખવું હશે તો કરશે ત્યાં જઈને, નકર શું કરવાની. શું મારી વાત ચાલી રહી છે? આ જોન તાર પપ્પા એમ કે તું દીકરીને કામ શીખવાડજે. તને આવડે છે ને બધું કામ? હા, બધું આવડે છે. તો પછી અરે એ બધી વાત મૂકો, હું તો તમને એક ઇમ્પોર્ટન્ટ વાત કહેવા આવી હતી. કઈ ઇમ્પોર્ટન્ટ વાત છે વળી તારી પાસે? આજે શું થયું ખબર છે તમને? તો કે જવાનું જવાનું નથી, તો પછી કંઈક નવું જાણવા મળ્યું છે. હા તો બોલ જલ્દી, નવું જાણવા મળ્યું હોય તો. આ ભાભી છે ને એનો કોક આશિક આવ્યો હતો નીચે, કંઈક દેવા આવ્યો હતો, રિપોર્ટ એવું કંઈક કરતો હતો અને મને ખબર પડી ગઈ, હું જોઈ ગઈ અને પાછું તો ઘૂંઘટ કાઢીને વાત કરતા હતા ભાભી. વળી ઘૂંઘટ કાઢીને એનો આશિક એટલે ઈ કઈ દેવાયો તો કાગળિયો? હા, કંઈક કાગળિયો હતો, હું એ મને નથી ખબર પણ કોક હતું, કોક છોકરો નીચે આવ્યો હતો અને પાછો તો ભાભી તો હસી હસીને વાત કરતા હતા, ઘૂંઘટ નહોતો અને હું જોઈ ગઈ, હું નીચે જતી હતી ને મેં જોઈ લીધું બધું. મેં આ વાત લઈને ભાઈને કીધી અને ભાઈએ પછી જે બરાબર ભાભીની લેફ્ટ રાઈટ લીધી છે, મજા આવી આજ તો. બહુ સારું કર્યું. હું બહુ સારું કર્યું. હવે બિચારો કોક એ તો મારો પેલો રિપોર્ટ હતા લોહીના એ આપવા આવ્યો હશે અને હું હાજર નહીં હોઉં એટલે એને લીધા હશે. તો મારા વાત તો કરે ને એમાં શું થઈ ગયું કે તું પણ એમાં તારે શું કામ શંકા કરવાની જરૂર હતી એ ખોટી? પણ ના જ પાડી છે ને ભાભીને કે ઘરનો ઉમરો નથી ઉતરવાની, તોય શું કામ બહાર જાય છે? ને બહાર જાય છે તો ઘૂંઘટ પહેરીને વાત કરવાની કીધી છે, તો ઘૂંઘટ કાઢવાની શું જરૂર છે? અને એની હારે વાત કરવાનું શું કામ હોય? કાગળિયું ઓલો આપે તો લઈને ઘરમાં ન વયું હોય, વાતચીત કરવાનું કામ તે હવે એને નામ બામ પૂછ્યું હોય, બીજું તો શું હોય એની યાર ભાઈ વધારે કાંઈ નહીં. પણ તમે લોકો છે ને બધા એ એક તો એક બિચારી લવ મેરેજ કરીને આવી છે
અને તમને છે ને કરિયાવરમાં કંઈ લાવી નથી ને એટલે તમને બેને મા દીકરીને બધાને ખટકે છે. બિચારી હવે એને બિચારી થઈ ગઈ. એક તો લવ મેરેજ કરીને આવી, બાપની ઘરેથી કાંઈ લાવી નથી, અને પાછી તો બિચારી લ્યો. તે બિચારી જ કહેવાય ને, તમે બધા એની ઉપર તૂટી પડ્યા છો. એ ઘરના કયા કામ નથી કરતી, બધાય કામ કરે છે ઘરના. હા રેઝન કરવા જ પડે ને. અરે! અમે આવ્યા તો ઈ નહોત કરતા, કાગળ વાહન ઉઠીને કામ કરતા હતા. અને પપ્પા કામની વાત નથી, ઘૂંઘટ પ્રથાની વાત છે કે આપણા ઘરમાં રિવાજ છે વહુને કોઈ દિવસ બહાર ઘૂંઘટ કાઢીને નહીં નીકળવાનું. તો શું કામ ભાભીને નિયમનું ઉલ્લંઘન કરવો જોઈએ? હવે એ તો કંઈક જો હવે ઈ સામાન્ય ઘટના કહેવાય. એમાં તમે એ વાતનો વતેસર કરીને એને તું પાછી એ ભાઈને કે ભાઈ પાછો એની ઉપર હાથ ઉપાડે. એક તો હમણાં બેનું માંડ સેટિંગ આવતું હોય ને હરખી રીતે રહેવાનું ટ્રાય કરતા હોય ત્યાં તમે પાછા બળતામાં ઘી હોમો બધાય. એને ભાઈ સેટિંગ આવેલું જ છે. લવ મેરેજ કરીને આવ્યા તો સેટિંગ વગર થોડી આવી હોય. એ તો ખાલી આપણી સામે છે ને દેખાડા કરે. અને છોકરાને નથી સાચવતી. સચિનને બિચારાને કેવી રીતે રખડતો હોય આખો દિવસ, કપડાનો કાંઈ ઢંગ નહીં, કોઈ વસ્તુનો ખવડાવવા પીવડાવવાનું કાંઈ નહીં, જ્યાં આવે ત્યાં રખડતો હોય. તો ભાભીની જવાબદારી તો ઘરનું કામ એને ખાલી ઘરનું કામ કરવાનું કીધું છે તોય એનાથી નથી થતું. બરોબર જ કર્યું છે ભાઈએ જે કર્યું ને, હાથ ઉપાડ્યો ને બરાબર જ છે. હું બરોબર છે. હવે એ ખોટા કામ ન કરાય, કોઈના નિશાસા ન લેવાય. એ દિલથી કામ કરે જ છે આ બહુ. અને તમને બધાને છે ને કોણ જાણે એ અદેખા એ જ વાતની છે કે પ્રેમ લગ્ન કરીને આપણા ઘરમાં આવી એટલે તમને એમ થાય કે ઘૂસી ગઈ વગર કરિયાવર આપે. અને તમારે બધા પાસે કરિયાવરની અપેક્ષા હતી કે ભાઈના લગ્ન તો આપણે એ જોરશોરથી કરાવશું ને મોટા ઘરની કોઈક છોકરી લાવશું તો ઘરના લાવત ને મોટા ઘરની છોકરી તો ઘરના કામય ન કરત. તો એ બધું કામ કરત. અને હરખ તો હોય જ ને, એક ને એક દીકરો છે કે હારાથી ધામધૂમથી લગ્ન કરશું, બહુ કરિયાવર લાવશે ને સમાજમાં આપણું નામ કેવું ઊંચું દેખાય કે ના ના ઓ અશોકભાઈ છોકરાને બહુ કેવું પડે એમ, કેવી છે બાપની ઘરે સારું છે ને કેટલું લાવી છે. ના તો હું બધા હાલતા જઈને મોટા બાકા લ્યો હા ઓલી મોહીને આવી છે કારણ કે ઓલી લવ મેરેજ કરીને આવી, 17 મોઢા વગાડે ને આપણને કેટલા સવાલ કરે ખબર છે. અને અમે ક્યાં કીધું હતું કે લવ મેરેજ કરીને? અમે કોઈ હમ તો નહોતા દીધા કે પર તમે લવ મેરેજ કરીને આવો એમ. પણ તાળી છે ને બે હાથથી વાગે, એક હાથથી ન વાગે બેટા. એમાં છે ને આપણો ભાઈ છે ને એ હોતા એને પ્રેમ કરતો હતો જે તે સમયે. એ અત્યારે છે ને આ છોકરા છે એ થઈ ગયા એટલે હવે આ બધા તમે એના કાન ભંભણી કર્યા કરો એટલે એ બાઈ પ્રત્યે અને પ્રેમ જે હોય એ ઓછો થઈ જાય. સીધી વાત છે. ના ના એવી કાંઈ વાત નથી. ભાઈ છે ને હાવ ભોળો છે. આ ભાભીએ જ ફસાવ્યો હશે મારા ભાઈને, નહીંતર મારો ભાઈ તો હાવ ભોળો છે બિચારો. સાચી વાત છે. આને છે ને કોઈ નહીં મળતો હોય અને કઈ ઠેકાણે નહીં પડતી હોય એટલે આપણા છોકરાને ઘોળવો અને પૈસો ભાડી. પણ આપણા ગોવિંદે હાથ ઉપાડીને હું કામ વાત કરવી જોઈએ? મારવાથી કંઈ કામ પતે છે? અને જે કંઈ હોય તે પ્રેમથી પૂછી લેવાય ભાઈ કોણ હતો હું હતો ને કદાચ મને તો એવું લાગે રિપોર્ટ આપવાવાળો જ હશે, બીજું કોઈ નહીં હોય. એ જે હોય એ પણ એની યાર હું કામ એને વાત કરવી જોઈએ. કાગળ દીધો એટલે ને અંદર વયાવતા નથી આવડતું. અને મમ્મી તમને એવું નથી લાગતું કે પપ્પા બહુ ભાભીની સાઈડ લે છે એમ? હા ભાઈ એને તો છે જ ને, બહુ ભારી લાગે છે. નિર્દોષ છે એ બાઈ. તમે ખોટો અત્યાચાર કરો એની ઉપર. અત્યાચાર? હા તો એ હોય જાણે તમે ખાવાનું દેતા હોય ને મારતા હોય ને રૂમમાં પૂરી રાખતા હોય એવું એને અત્યાચાર કહેવાય. હવે એ બાકી હોય તો એ કરો પછી. અત્યારે માર તો ખવડાવો છો તમે. પણ અમે થોડા જાણી જોઈને ખવડાવી. જાણી જોઈને નહીં, જરાક ક્યાંક બિચારી ક્યાંક નાની એવી ભૂલ કરી જાય એટલે બસ ઘોડો કરીને તમે બધા એ ચડી બેવાની ઉપર. હા છે ને પણ આનું તો શું કરવું ને ખબર નથી પડતી હવે. કાંઈ ને ભાઈને આપણે ગોવિંદારે વાત કરી લેવું. હા પપ્પા હારે વાત કરવી જ બેકાર છે. આ તો હું તમને ખાલી કહેવા આવી હતી. હું જાઉં છું હવે. સારું હાલો મૂકો. ખોટા કોઈને બહાને ચડાવીને વગર કામના માર ખવડાવો છો. હા તમને તો હવે એવું જ લાગશે બધું. પાપમાં પડોમાં ભોગવવા પડશે પાપ. બોલો બાપુજી શું કહેતા હતા? શું કહેતા હતા શું? હા તું વહુ ઉપર હું હાથ ઉપાડ્યો તે? નાનકી કહેતી હતી મિરલ. અરે વહુ પર હાથ ઉપાડવો જ પડે ને. વહુને કહ્યું છે કે આ મોઢું છે ને ચાંદ જેવું, એ વધારે કોઈને દર્શન કરાવવાના નહીં મારા સિવાય. અને એ મોઢું કરતા કે રિપોર્ટ કરાવ્યા હતા કંઈક તમે? હા રિપોર્ટ કરાવ્યા હતા તો એ કદાચ ડૉક્ટરે કીધું હશે ને એ પેથોલોજીવાળો આવ્યો હશે રિપોર્ટ આપવા માટે, બીજું કોઈ નહીં હોય ત્યાં. એ વાત છે પણ તો રિપોર્ટ કરાવીને તમારે ત્યાંથી રિપોર્ટ જાતે લઈ આવાય ને. કેમ તમે રિપોર્ટ જાતે લઈ ન આવ્યા એમને કે? હવે એ તો આ લોકો ફેસિલિટી આપતા હોય એટલે આપણે બીજી વખત ધક્કો શું ખાવો ને દવાખાને જવાનું?
ખોટા આપણે 2 કલાક બગાડવા પાસે દવાખાને જઈને. પણ મેં તમને કહ્યું ને પરપુરુષ આપણા ઘરમાં આવે એ આપણને ન પૂછાય. એટલે હું તમને કહેતો હતો કે તમારા રિપોર્ટ જે પણ કોઈની સાથે પુરુષો સાથે વહીવટ હોય ને એ બહાર જ પતાવી દેવાના. અહીંયા ઘરે કોઈ ન આવવું જોઈએ. એ મને ન ફાવે. એવું હાવ છે ને આ આધુનિક યુગ છે અને દુનિયા ક્યાંથી ક્યાં નીકળી ગયા. એ બધી છે ને માનસિકતા ન રખાય. આ ઘરના બૈરાઓ કદાચ એકાદ વખત કોઈ જરૂર પડી હશે તો એને બિચારી એ વાત કરી હશે. હે એવું કે હશે તો એને વાત કરવી પડી હશે. એમાં એવી શંકા કુશંકા ન કરાય એટલી બધી. અને એને આ રીતે તો ઢોરની જેમ મારતું એ કે સારી વસ્તુ છે. એ માર ખાવાના લાયક જ છે ને લક્ષણ જ એવા છે માર ખાવા જેવા. આ તો માર ખાઈને કોઈ દિવસ મારે મરી જવાની છે. જો તું પ્રેમ કરીને તારા ભરોસે એને અહીંયા લાવ્યો હતો હે એ બાઈ કોને ભરોસે હોય? એ ભૂલ હતી બાપુજી મારી. એની સાથે પ્રેમ કરવો છે ને જિંદગીની સૌથી મોટી ભૂલ છે મારી. તમે કહ્યું હતું ને કે બેટા તે ભૂલ કરી છે. હા, હવે ખરેખર એવું થાય છે કે તમારી વાત માની લીધી હોત ને તો સારું થાત. એ હવે તો તારે સંતાને થઈ ગયું છે એની કુખે. હે એક દીકરો છે અને હવે હું પછી એ બધી ખોટી એને બિચારીને હેરાન કરો. એ તોય પડી રહી છે ને કોઈ દિવસ મગમાંથી આ મોઢામાંથી કંઈ બોલે છે, ફરિયાદ કરે છે? કોઈ દિવસ ફરિયાદ નથી કરતી હો. હવે એ તો સંતાન થવાનું તો થઈ ગયું, એમાં કાંઈ નવાઈ છે? બધાને થાય છે, નવાઈનો આનંદ નથી થયું. એક તો બિચારીને પ્રેમ કરીને આવી હોય અને જીવતા તમે બગાડ નાખ્યું. આ પાછું તું એકલો હોય તો બરાબર છે. આ તારી બેન ને તારી મા ને એ બધા એની વાહે પડી ગયા છો તમે. એક નિર્દોષ અબળા નારી બિચારી જાય તો જાય ક્યાં? હે પરિવારમાં કદાચ એને કોઈ ન્યાય નહીં હોય તો બિચારી નકર તો ન વહી જાય પિયરમાં. વાહ 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 બાપુજી, એવું નથી લાગતું કે તમને ક્યાંક વધારે લાગણી એના પ્રત્યે ઉભરાય છે? એ માણસાની દ્રષ્ટિએ એટલી બધી માણસાઈ રાખવાની કાંઈ જરૂર નથી. આપણે જે છે ને એ બરાબર છે. તમે લોકો નહીં સુધરો. એ રાક્ષસી પ્રવૃત્તિ કરતાં બંધ થાવ. આ છે ને આ ભગવાનનો જો દોષ લાગશે ને તો બધું વેરણ છેરણ થઈ જશે. એ હતું નહોતું થઈ જશે બધું. જે લાગવાનું લાગે, મને કોઈનાથી ડર નથી. બાકી આ ઘરમાં તો આપણા સિસ્ટમ પ્રમાણે રહેવું હોય ને તો જ હાલશે. અને તમારે એટલી બધી એના પ્રત્યે લાગણી દર્શાવવાની જરૂર નથી. સમજી ગયા? એ મને નથી ગમતું. નથી ગમતું. એટલે ભાઈ બાયો માને થોડીક છૂટ આપો અત્યારે. એ સમય પ્રમાણે આજુબાજુમાં જુઓ, જરાક દાખલા જુઓ. બૈરાલો ફેશનવાળા કપડાં પહેરે છે, હરવા ફરવા જાય છે, હે બીજા ગ્રુપમાં જતા હોય છે. તું નથી કોઈ દી એને ફરવા લઈ ગયો, નથી ક્યાંય કોઈ સંબંધિત ત્યાં ગયો તું. અને મારે છે ને એને વધારે છૂટ આપીને મારું નાક નથી કપાવવું. મને ખબર છે આ મારી સાથે લવ લફડા કરી શકે તો બારે પણ કરી શકે. સમજી ગયા? એટલે ચિલ્ડ. એટલા બધા સારા સસરા બનવાની કાંઈ જરૂર નથી. એ પાપ કરી રહ્યા તમે લોકો. મારી મમ્મી પાસે શીખો કેમ કોઈની સાથે કઈ રીતે રહેવાય. એ શીખો જ છું ભાઈ તારી ડોહી પાસે. એવી તમે એવા કોણ જાણે બધા મારે જ લમણે બધા જીકાણા. સાચી વાત છે. એક હારી વહુ આવી છે ઘરમાં, ઘર સંભાળીને બે એવી તો હાચવી નથી શકતા. એને બસ ત્રાસ ગુજારવામાં એમાંથી ઊંચા નથી આવતા 3 જણા. હજી બસ ખાલી તપેલીમાં દૂધ જ નાખ્યું છે. કલાકથી શા મૂકવાનું કીધું. શું કરે છે? આવું લેવા ગઈ હતી, હું લેવા ગઈ હતી? પાણીનો ઓલો આવ્યો ને એ લેવા ગઈ હતી. કઈ દેખાતું તો છે નહીં. તે તું લેવા ગઈ હતી? ઉપડતું નહોતું એટલે 2 વખત. હા, પાતળી પીસોળિયા જેવી રહે એટલે ઉપડે નહીં. કાંઈ ખાય નહીં, કાંઈ પીવે નહીં એટલે તારથી તો કાંઈ ઉપડે નહીં, કાંઈ કામે થાય નહીં. અત્યારે બાપના ઘરે તું આવું જ કરતી છે ને? હે મમ્મી, અરે તમારે જે કેવું હોય મને કહી દો. આ બધામાં મારા પપ્પાનો શું વાંક છે? હું ભાગીને આવી છું. મારા પપ્પાએ તો મને ભાગવાનું નહોતું કીધું ને. પણ તાર પપ્પાએ કીધું હોય કે હા ભાગી જા એટલે મારે છે ને ખર્ચો નહીં, આ બધો ખર્ચો મટી જાય. કાંઈ દેવું નહીં, કાંઈ લેવું નહીં, કોઈને જમાડવા નહીં, કાંઈ ખર્ચો નહીં. એ રૂપાળી વહી જાય અને હાહરાના ઘરે એને તો ખબર છે, જોયું તો હોય, આમ થોડુંક તો જાણીતું હશે જ કે ત્યાં એને હારો બંગલો છે, છોકરો હારો છે એટલે મારી છોકરી સુખી થાય. અહીંયા તો ભૂખના ભડકા હતા, બીજું તો કાંઈ હતું નહીં બાપની ઘરે. મમ્મી, હું આ ઘરની વહુ છું. અરે તમે એક સ્ત્રી થઈને મારી વેદના નથી સમજતા. હું માનું છું કે તમારા દીકરાનો સ્વભાવ થોડોક છે અડિયલ, બોલી નાખે છે, હાથ ઉપાડે છે, પણ તમે તો કમસે કમ મારી વેદના સમજો. આ ઘરમાં
હું જેમ ભાગીને આવી એમ તમારી દીકરી ભાગીને જશે અને એની હારે આવું વર્તન થશે તો? મારી દીકરી છે ને એક તો પેલા હો વાત ને એક વાત ભાગીને જાય જ નહીં. મારી દીકરીને મેં એવા સંસ્કાર નથી આપ્યા કે તારી જેમ છે ને કે સારો છોકરો જોયો નથી કે વહી આવી. મમ્મી, સંતાન ઉપર અભિમાન કરવું રહેવા દો. કારણ કે ક્યારેક કોનું સંતાન શું કરે ને એ મા બાપને પણ ખબર નથી હોતી. કદાચ મારા મા બાપને પણ આવો જ ગર્વ હશે મારી ઉપર, પણ મેં એમનો ગર્વ પાણીમાં બેસાડી દીધો. પણ હું તને એમ કહું છું કે આ મારા છોકરા સિવાય તને બીજો કોઈ છોકરો દેખાણો નહીં. હે મેં તો કે એવા સપના જોયા હતા કે એ મારા છોકરાના આમ એવા ખાનદાન કુટુંબની ગોત હોય ને એવો કરિયાવર લાવશે ને સમાજમાં નામ હશે અને આમ અમારી તો બોલ બાલા થાય. આ તો તે છે ને અમારા સપના ઉપર બધુંય પાણી ફેરવી નાખ્યું. કાંઈ એટલે કાંઈ લાવીશો ભાગીને લગ્ન કરીને આવી માણા પસી જાય તો પછી તો બાપ પાસે કરિયાવર માગે કે નહીં? આ મને એમ થાય સકાટાનો હું છે ને ગળગી દબી દઉં એટલો ગુસ્સો આવે. આ આજુબાજુ વાળાનું જોઉં છું ને એટલે. મમ્મી, મને ક્યાં મારા પપ્પાના ઘરે જવા જ દીધી છે અને એણે તો મારા નામનું નાઈ નાખ્યું છે. હું એના ઘરે જઈને હું લેવા તો જાઉં? નાય જ નાખે ને. આ તારી જેવી પરસા હોય ને મા બાપને નાવું જ પડે. આ નાક હોય વઢાવી નાખ્યું હોય ને એટલે હું સમાજમાં એનું નામ રે. મમ્મી, મેં પ્રેમ લગ્ન કર્યા તો તમારા દીકરાએ પ્રેમ લગ્ન જ કર્યા ને. તો આ બધા કાયદા કાનૂન દીકરી માટે જ કેમ? હા, આ દીકરીઓને જ બધું લાગુ પડે. દીકરાને છે ને કાંઈ લાગુ નથી પડતું. એ તો તને સારી રીતે ખબર પડતી હશે. આ પ્રેમ લગ્ન કર્યા છે પણ મારા છોકરાનું કોઈ નામ લે છે? નામ તો તારું જ ભોગવવાનું ને. કાંઈ વાંધો નહીં, મારા નસીબમાં જેવું લખ્યું હશે ને એવું હું સહન કરી લઈશ. અને એમાંય ભોગવવું તો પડે જ, કોઈ પણની દીકરીને ભોગવવું પડે. કારણ કે મા બાપના કાળજા બાળીને જ્યારે આપણે આવા કામ કર્યા હોય ને તો ક્યારેય એ છોકરી સાસરે ઠરે જ નહીં. એ મને આજે સમજાય છે. મેં મારી માને મૂકીને તમને મારી મા કરતાં વિશેષ માન્યા. મારા પપ્પાને મૂકીને મારા સસરાને મેં વિશેષ માન્યા. મારી બેનને મૂકીને મેં મારી નણંદને મારી દીકરીની જેમ સાચવવાની કોશિશ કરી. બધા કરતાં ઊંચો દાયજો મેં મારા પતિને આપ્યો. મારી નાખ્યો એને તો મારી નાખો, પણ હવે મહેરબાની કરીને મારા મમ્મી પપ્પા વિશે કંઈ નહીં બોલતા. આ બધામાં એમનો કોઈ વાંક નથી. હા, તું ભાગીને આવીને એમાં એમનો વાકઈ કહેવાય. તું એનું સંતાન કે નહીં એટલે અમારે બીજાને તો કહેવા જવાય નહીં. તારા માને ને બાપને જ કહેવું પડે. તને આ બધું એટલું બધું તને જ્ઞાન છે. ત્યાં ભાગ્યા પહેલાં એ બધું વિચાર્યું નહોતું કે હું ભાગી જાય તો મારે એટલું સાંભળવું પડશે, આમ કરવું નહોતું પડશે? વિચાર્યું મમ્મી, કારણ કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. જો મને ખબર હોત ને કે આ ઘરમાં આવીને મને વહુનો દરજ્જો નહીં પણ કામવાળીનો દરજ્જો મળશે તો હું ક્યારે આ લગ્ન માટે હાજ ન પાડત. અત્યારે તો છે ને આ તને કામવાળીનો દરજ્જો ન દઉં એવી મને તો આમ ખીચ ચડે. કામવાળી હોય ને તો એની ઉપર એ દયા આવે કે હા લે હું તને ચા બનાવી દઉં, લે તું નાસ્તો કરી લે. પણ અત્યારે તારી ઉપર તો એ દયા નથી આવતી મને અત્યારે. કાંઈ વાંધો નહીં મમ્મી, કામવાળીએ નહીં ગણતી. તમને જેવું વર્તન કરવું હોય ને એવું વર્તન મારી હારે કરો. જોઈએ તો મને મારી નાખો, હું બધું સહન કરવા બાપા અમારે મારવી નથી. આ અમે મારીને અમે શું કામે ઓલા પાપના ભાગીદાર બનીએ? મરવું હોય ને તો હાથે મરી જવાય, કોઈને કહેવાય નહીં. ટીકડા લાવીને પી જવાય અને કાં છે ને પંખે લટકી જવાય. એટલે છે ને કોઈનો વાક જ ન આવે એવું કરાય. મને તો એટલી ખબર પડે. કોઈને આપણે છે ને વાકમાં ન લવાય ને કોઈને આપણે દુશ્મન ન બનાવાય. અને હવે પછી આ રાંધવાનું છે શું કે ખાલી સાસ પાવાની છે કે કાંઈ ભાખરી બાખરી કરવાની? શું કરવાનું છે? અને ભાખરીમાં થોડુંક મોણ નાખજે. આ બાપની ઘરે ખાધું હોય ને એવું અહીં ન બનાવાય. આ થોડુંક સારું બનાવાય. આમાં બિચારી કેવી ભોળી આમ ગરબીડી ગાય જેવી બનીને રહી છે. જોતો ક્યારે ઊંચા અવાજે તમારી સામે નથી બોલી. મને તો એમ થાય છે કે તું મરને તો અમે છૂટી. એને મારા છોકરાના છે ને બીજેથી હારા લગ્ન કરાવી દઈ ને કે થોડુંક આમ લાવે કરિયાવરમાં. મરને કોઈ ન મરે તેથી એટલે હું ને મારો છોકરો ને અમે તો છૂટી ભમરાડી છો તું તો. અરે બેટા, હા પપ્પા. કેમ રડો છો? અરે કાંઈ રડતી નથી, આંખમાં કચરું પડ્યું બસ, એટલે ચા જ બનાવું છું. હું આપી જાઉં હમણાં તમને. ના ના, મારે તો પાણી પીવું હતું એટલે હું આવ્યો હતો. હા તો પાણી આપો પપ્પા. હા, ચાલશે પાણી. પણ હવે તમે
ઘરમાં છે ને ઓ બેટા તમને સમજવાળું કોઈ છે નહીં. એ તમે આ પ્રેમ લગ્ન કરીને આવ્યા નહીં એ તમારો મોટો ગુનો છે. હું તો છે ને કંઈ થાયકો છોકરાઓને ને આ તમારી સાસુને મિરલને ને બધાને તો કોઈ વાતે છે ને એ જરાય દયા દાખવતા નથી તમારી પ્રત્યે. કાંઈ વાંધો નહીં પપ્પા, નસીબમાં હોય એટલી લેણા દેણી લેવાય. હું એ લોકોના દિલ જીતવાનો પ્રયત્ન કરું છું. જો કદાચ મારા નસીબમાં નહીં હોય તો એ લોકો ક્યારેય મારા નહીં થાય. એ તમે તો છે ને આ લોકોની સેવા કરમાં ક્યાંય ઉણા ઉતરતા નથી, પણ બસ એ એવા નઠારા થતા જાય છે, દિવસે દિવસે બગડતા જાય છે. ને હવે તો જો આ તમને ગમે ત્યારે મારી હોતન લે છે. હવે એ છોકરો તો કદાચ જે હોય તો મને ખબર નથી, રિપોર્ટ આપવા આવ્યો હશે મારા લોહીના, અને કદાચ તમે વાત કરી છે ત્યાં તો આ મિરલ જોઈ ગઈ ને બધું તમારે માર ખાવો પડ્યો એના બદલે. પણ આ છે ને એ છે ને તમે કહે ને એટલે તમારે ઘૂમટો તાણી રાખવાનો બને ત્યાં સુધી. અને હવે જો કોઈ ન હોય ને વાત કરી લો તો બરાબર, પણ ઘરમાં કોઈક હોય ને જોઈ જાય ને તો ફરી પાછું તમને માર પડશે. હા પપ્પા, બીજી વખત હું ધ્યાન જ રાખીશ. એ ભાઈ તો તમારા રિપોર્ટ આપવા માટે આવ્યા હતા અને પવનના હિસાબે ખબર નહીં આ સાડીનો છેડો સરી ગયો ને મોઢું ખુલ્લું થઈ ગયું. હા બસ એ જ વાતનો આ લોકોએ છે ને ઉધળો લીધો છે. અને એવું હોય ને તો બહુ બેટા એ મારાથી દુઃખ નથી જોવાતું તમારું. તમે જે સહન કરો છો ને એ તો અસહ્ય છે. એટલે મારી તમને વિનંતી છે કે તમે તમારા માવતરના ઘરે અથવા તમારા કોઈ સંબંધીને ઘરે એ આ ઘર મૂકીને વયા જાઓ તો આ યાતનામાંથી અને આ નરકની આ દુવિધામાંથી તમે છૂટા થાઓ. ના પપ્પા, મારા જેવી ઘણી દીકરીઓ છે કે જે પોતાના મા બાપનો જીવ ભાડીને આવી રીતે ભાગીને લગ્ન કરી લે છે અને પછી પાછળથી પછતાવાનો જ વારો આવે છે. જ્યાં મા બાપ જ સુખી નથી ત્યાં આપણે કેવી રીતે સુખી થઈ શકવાના હતા? આ બધું મને અહીંયા આવીને સમજાયું છે. હવે જે મારા કર્મોમાં લખ્યું છે ભોગ્યા વગર છૂટક્યો નથી. એ લોકોએ તો મારા નામનું નહીં નાખ્યું છે. હવે જીવીશ તો અહીંયા અને મરીશ તો અહીંયા. જેવું વર્તન કરે એવું હું ભોગવી લઈશ પપ્પા. એવું નથી હોતું. આ તો તમે જે સપના જોઈને આ ઘરમાં આવ્યા હતા ને એ સપના પ્રમાણે છે ને આ તમને માણસો ન મળ્યા ને એટલે તમારે જીવન આકરું થઈ ગયું. બાકી બધાને એવું નથી થતું. અને જો અત્યારે તો ભાઈ સમય પ્રમાણે બધા પોતપોતાની મરજી પ્રમાણે આગળ વધતા હોય છે લગ્ન જીવનમાં. પણ હવે તમારા કોણ જાણે કેવા નસીબ લઈને તમે આવ્યા છો આ બાબતે કે બધાના દિલ જીતતા જીતતા કોઈ તમારા ન થયા. કાંઈ વાંધો નહીં પપ્પા, પિંજરામાં રહીને પંખી જિંદગી કાઢી જ નાખે છે ને નહીં જ પિંજરામાં પોતાનો જીવ પણ ત્યાગી દે છે. કદાચ મારા નસીબમાં એવું જ લખ્યું હશે કે આ પિંજરામાં જ મારો જીવ જતો રહે. પપ્પા તમે અહીંયાથી જાઓ, વળી પાછું કોઈ જોશે તો તમને પણ બોલશે. એની કરતાં તમે જાઓ અહીંયાથી. બેટા પણ છે ને એ ધીરજ રાખજો અને હું મેં કીધું એનું ધ્યાન રાખજો. હા પપ્પા. રાજભાઈ કેવું ઉપર બેઠા છો યાર? બે નીચે બેડરૂમમાં બધી કિચનમાં જોયા તો ઉપર આવીને બેસી ગયા કેમ? હું તમે 2-3 દિવસથી જોઉં તમારે કે ધ્યાન નથી રહેતો, આમ ઉદાસ ઉદાસ બેઠા રહો છો. તને ખબર છે આજથી 2 વર્ષ પહેલાં મારી બેન, હા એ જે કોઈને હારે ભાગી ગઈ એ? હા હા એનું હું અમે એની બહુ શોધખોળ કરી, એ મળી નહીં. પણ થોડાક દિવસ પહેલાં અશોકભાઈ આપણી લેબોરેટરીમાં એનો રિપોર્ટ નાખી ગયા હતા ને, હા હા તો રિપોર્ટ દેવા હું એમના ઘરે ગયો. ત્યાં મારી બેનને મેં જોયું. એમના ઘરે? હા. તે હું તો આમ ખુશ થવાનું હોય, ઉધાર તોડવાનું હોય? બેન મળી ગઈ તો એવી વાત નથી. તો જ્યારે હું મારી બેનને મળ્યો ને એના ચહેરા ઉપર મારના ધબ્બા હતા. હું એનો ઘરવાળો એને બહુ હેરાન કરે છે, બહુ મારે છે અને દિને રાત મહિના ટોણા મારે છે. એને એક બાળક પણ છે, છતાંય એની ઉપર બહુ શક કરે છે. પણ આને ઘરની બહાર નથી નીકળવા દેતો. મારી બેનની જિંદગી નરક જેવી બની ગઈ છે. હવે મને કાંઈ સમજાતું નથી
કે હું શું કરું. મારા મા બાપને પણ આ વાત ના કરી શકું અને મને કાંઈ રસ્તો નથી સૂઝતો કે હું મારી મોટી બેનને કેવી રીતે બચાવું. હા આ તો યાર બહુ કહેવાય યાર, જે એની યાર એક તો ભાગીને ગઈ પાછો એને મારે પણ છે યાર. અરે મારે છે, હેરાન કરે છે, ઘરની બહાર નથી નીકળવા દેતો. અરે એ હોય તો ઠીક છે, એની મા પણ, અને એની એની કહેવાય ને નણંદ, એ તો બધાયથી ચડિયાતી છે. હા તકલીફ હું છે યાર, તમારા ઘરની વહુ છે, લોકો પણ મારે છે એને. શું કરીએ, ખાલી એના સસરા છે ને એ બહુ સારા છે, એ એક જ એને સપોર્ટ કરે છે, બાકી કોઈ એને સપોર્ટ નથી કરતું. અમારી બેનની ભૂલ થઈ ગઈ હું માનું છું. અમે લોકોએ ઘણી વખત એને સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો કે બેન તું આવું પગલું ના ભર, પણ જ્યારે પ્રેમમાં હોય ને ત્યારે કાંઈ નથી દેખાતું. અત્યારે મારી બેન બહુ હેરાન થાય છે. હવે શું કરું ને એ નથી ખબર પડતી. જો મારી વાત સાંભળો, સાચી વાત છે. તો તું તારા મિત્રની મને જલ્દી મુલાકાત કરાય. હા મેં મુલાકાત કરાવું. અને આગળની જે પણ પ્રોસેસ અને જે પણ કરવું પડે ને હું તૈયાર છું. અને પોલીસ સ્ટેશને જઈને મારે FIR કરાવવી પડે ને તો મને કાંઈ વાંધો નથી. સારું એ મેં મારા મિત્ર તમારી મુલાકાત કરીને કહું તમને. હા સારું. ઉદાસ ન રહો, ચાલો નીચે. હવે આ ઘર ખુલ્લું મૂકીને ઉપર બેસી ગયા, આમ ન હાલે યાર. ચલો. આ પાણી આજે આવી જશે કે? હા લાવું છું. આ તારી ભાભી ક્યાં ગઈ? ખબર નહીં, હવે ક્યાંક ગયા હશે. બાજુવાળા ચંપા માસી ત્યાં ગયા હતા લગભગ, અને મારા વિશે ખરાબ ખરાબ વાતો કરતા હતા ત્યાં જઈને. શું વાત કરતા હતા? બાજુમાં જઈને એવી એવી વાતો કરતા, ચરિત્રહીન છે, એના મા બાપે કાંઈ સંસ્કાર નથી આપ્યા, જેમ ફાવે એમ ફરવા દે છે, છોકરાઓ હારે ફરતી હોય ગાર્ડનમાં, જ્યાં જેમ ફાવે તેમ બધા છોકરાઓ હારે ને ગમે એમ ફરતી હોય, એવી બધી વાતો મને સાંભળવા મળે છે બહારથી. આટલું બધું કહ્યું એને? જેવા મન ફાવે એવા કપડાં પહેરે છે. આટલી બધી હિંમત કઈથી આવી જાય છે ને? એ પણ મારા પરિવાર વિશે વાત કરવાની. કાલ સવારે મારે સાસરે જવું છે, આમાં મને કોણ સારું માગું લઈને આવશે મારી માટે? ચિંતા નહીં કર, આજ પછી એનું મોઢું ખુલશે નહીં. જા બોલાવી લો ફટાફટ એને. હા. તમે મને બોલાવી? હા હું તો ઉપર કપડાં સુકવવા માટે ગઈ હતી. આ તારી લપની બહુ ચાલે છે ને? મેં કંઈ જ નથી કર્યું. જો મને શું કામ બોલાવી છે અહીંયા? શું કામ બોલાવે? આ અમારા પરિવારની ઇજ્જત વધારે છે સોસાયટીમાં. હું ક્યાંય ગઈ જ નથી, પણ કોઈના ઘરે નથી ગઈ. ખોટું બોલે છે. હા ખોટું બોલે છે. આ મારી બેનની વાતો તું આ સોસાયટીમાં બધી સ્ત્રીઓ સાથે આ બધી ચર્ચાઓ કરે છે કે મારી બેન ચરિત્રહીન છે, બીજા છોકરાઓ સાથે ગાર્ડનમાં આટા મારવા જાય છે, ફરવા જાય છે, ફોન ઉપર કલાકો વાત કરે છે. મેં કોઈને કંઈ નથી. આજ પછી તારા મોઢામાંથી આ જીભ નીકળી છે ને, ગળું મમ્મી ગળું દબાઈ ગોવિંદ, છોડો મને. જીભ કાઢી નાખી. સમજી ગઈ? ગોવિંદ છોડો. બોલ અપની ચાલે છે તારી? હા કોઈ નહીં ચાલે છે? શું ચાલે છે? કોઈને કંઈ નથી કર્યું. હું સાચું કહું છું. ગોવિંદ મેં કંઈ નથી. ગોવિંદ ન પડી ગોવિંદ મેં કંઈ નથી કર્યું. કે મારા પરિવારની ઇજ્જત ખરાબ થાય, ઇજ્જત ઓછી થાય એવું કાંઈ કરતી નહીં. મેં કોઈને કંઈ નથી કીધું. કેમ કરે છે આ બધું? કેમ ઈચ્છે છે કે તારો પતિ તને મારીને જેલ ભેગો થઈ જાય, તારે હાથ મને શાંતિ મળી જાય એવું ઈચ્છે છે? એવું કંઈ નથી. નથી ઈચ્છતી ને? તો પછી બધા નાટકો કેમ કરે છે? મેં કોઈને કંઈ નથી કીધું. કેમ અમારી ઇજ્જતની ફજેતી કરે છે? તારો જીવ નથી વાલો? હા જો ન તમે વાલો, જેમ જેમ ન- કહેશો એમ કરીશ. મેં કોઈને કંઈ નથી વાત કરી. હું ક્યાંય નથી ગઈ. તમે ખોટી શંકા કરી રહ્યા છો. ખા મારી કસમ, તે કોઈને કંઈ નથી કહ્યું.
તમારા સામે હું ખોટું નથી બોલતી, મેં કોઈને કંઈ નથી કીધું. એટલે તું મને મારી નાખવા માંગે છે, તું મારા ગોટા સમ ખાઈને ભગવાન મને ઉપાડી લે એવું ઈચ્છે છે? જો કંઈ નથી. તો ખોટા સમ કેમ ખાય છે? મેં ખોટા સમ કેમ ખાય છે? હા કેમ ખાય છે ખોટા સમ? ખાશે ખોટા સમ? ખાશે ખાશે. અત્યાર સુધી તારું આ ઘરની બહાર નીકળવાનું બંધ હતું, પણ આજથી આ ઉપરનો ફ્લોર છે ને ત્યાંથી નીચે ઉતરવાનું પણ બંધ. સમજી ગઈ? આજુબાજુ વાળીની સામે આ ખિડકીની બહાર પણ જોયું ને તો સમજી લેજે એનું પરિણામ શું આવશે, અને એ પરિણામ પછી પાછું બીજું કોઈ પરિણામ જોવા માટે તું જીવિત નહીં રહે. સમજી ગઈ? સમજી ગઈ ને? હા સમજી ગઈ. સમજી ગઈ. મારા પરિવારની બદનામી કરે છે, મારી બેનની બદનામી કરે છે. હા સાલી ફકીર. તારા જો તમે શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ, તમે એકદમ શાંત થઈ જાઓ. ગુસ્સો શાંત પાડી દો અને મારી વાત સાંભળો. સાચું કહું છું, મેં કોઈને કંઈ નથી કીધું. તમને મારી પર થોડોક પણ વિશ્વાસ નથી. નથી વિશ્વાસ મને, બિલકુલ વિશ્વાસ નથી. અને મારે તારી કોઈ સફાઈ નથી જોઈતી. સમજી ગઈ? મેં કહ્યું ને હવે એટલું કરજે. આ સામે આ ગેટ દેખાય છે ને એની બહાર પગ નહીં મૂકવાનો, અને સામેની ખિડકીનો જે પડદો છે ને એ ખુલવો ન જોઈએ. સમજી ગઈ? એ ખુલ્યો તો ત્યાંથી તને જ ફેંકીશ નીચે. બતાવો. જાઓ જાઓ. મમ્મી આજે તો બહુ મજા આવી. એટલે શેની મજા? બહાર ગઈ હતી? બેનપણી હારે ગઈ હતી? તમને તો બહાર જવાનું જ દેખાતું હોય જ્યારે હોય તું ત્યારે. તારે પણ બહાર જ જવાનું હોય વધારે, એટલે હું તો તને શું કહું મજા આવી એટલે. બીજું તો આ ઘરમાં તો એવું કઈ છે ને કે તને મજા આવે? ઘરમાં એક જ વસ્તુ એવી છે જેમાં આપણને બેયને મજા આવે છે. બસ એમ કે ને કે આપણને બેયને મજા આવે એવી વાત છે તો હું સમજી જાઉં. બોલ હાલ શું છે? ભાઈ પાસે ગઈ હતી હું. હા તો શું કીધું? બહુ બધા હાંધા કરીને આવી છું. હા તે સારું છું ને, પણ ભાઈ માની તારી વાત કે નહીં? મારી વાત તો માને જ ને. અરે ભાભીને કાંઈ માયરા છે? પાસે એટલી મારી ગળું દબાઈ મસ્ત. મરી મરી ગઈ? ના ના મરી એ જ રાહ જોઈને બેઠી છું. થોડું મરી ભાઈને કહેવાય વધારે ભીમાં ને એટલે મરી જાય, એટલે એને કોક બીજી હારી આવે. એ હું એમ કહેતી હતી આ મરી જાય ને એટલી જ વાટે હું બેઠી છું. કાંક વહી જાય ને તો સારું. મારી એક ફ્રેન્ડ છે ને એની બેન બહુ પૈસાવાળી છે અને એ ભાઈને લાયકઈ કરે છે. એવું છે? હા મેં યાર વાત કરી મને કે હું મેરેજ કરવા તૈયાર છું, મને એમ કીધું. પણ હવે આ જો ને માથા ઉપરથી બલા જાતી જ નથી. એ પાછા પૈસા વાળા ને એવા છે. હા કરોડપતિ છે. કરોડપતિ છે તો પછી અહીંયા આવે તો આપણે માલામાલ થઈ જાય ને કેટલું લાવે હે? તો બહુ બધું કર્યાવર આપશે. એના પપ્પાએ મને સારી રીતે ઓળખે છે. અને તમે બેનપણીઓ હોય એટલે એકાબીજાને તો ઓળખે જ. તો હવે કંઈક પ્લાન આનું હજી પાછું કંઈક કરવું પડશે. મરીની જીવતી છે ત્યાં સુધી તો ઓલીને કંઈ લવાહે નહીં. અરે બહુ કઠણ છે એ. મને એવું લાગે છે હું એ કેટલું કહું ને તો હા મમ્મી શરમ વગરની છે. આ ભાઈ કેટલી મારે, આપણે કેટલા. મેં આમ તો ગળું દબાઈ દીધું તું કાલે. અરે અત્યારે ભાઈ પાછું ગળું દબાવ્યું ને વાયરથી આખું ગળું ઓલું કોને મરતી કેમ નથી? હવે કોને ખબર. હા તું કહેશો ને એમાં કઠણ કાળજાની છે. જેવું કે એવું બધું સહન કરી લે ને આમ એટલો ત્રાસ ગુજારતા નામ નથી લેતી કે હું મારા પિયર રમ આવ્યા પછી એકે વાર ગઈ ગુડાણી છે હસોડી ગુડાતી નથી. તો એમ થાય કે આલો ભાઈ રીહામણે ગઈ એમ કરીને આપણે તેડવાનું ગઈ. મને તેમ થાય છે કે મા બાપે એનાથી કંટાળી ગયા છે એટલે જ કંઈ લેવા નથી આવતા. સાચી વાત છે. નહીં કાંઈ ફોન, નહીં કાંઈ લેવા, નહીં કાંઈ દેવા. નકર કોક દીક તો એમ કે કે ભાઈ બટા હું કરશો સારું છે આમ તેમ. હવે દીકરીને મા બાપ હોય તો એકાદી વાર ફોન તો કરે કે નહીં, પણ એને તેમ જાય ને કે સારું ટાઢા પાણી ઘો ગઈ. ખર્ચો કરવો માંડ્યો એને તો મફતમાં જવા દીધી એમ થયું ને. એટલે જ ને એના બાપાને તો સારું જ ને. કંઈ લેના દેના કાંઈ દેવું નહીં, કાંઈ કોઈને ખવડાવવું નહીં પીવડાવવું નહીં. નકર ત્યારે તો કેટલું દે હે આપણે આ ઘર ન ભરાઈ ગયું હોય તો હું આવીને હાવ કાંઈ લાવી નહીં પાછી. એની કરતાં મેં તો કેવા સપના જોયા હતા ભાઈ. મારી બેનપણી છે ને એ કહેતી હતી કે મારી બેનની ભાણકી છે ને
એ કે એમના બેન બહુ કે પૈસાવાળા ને બહુ સારી છે. તો મેં કીધું કાંઈ નહીં એવું હોય ને તો હું વાત કરે. હજી તો એ વાત કરીને આમ વાત થઈ તા તો લ આવ્યા બેન. એમાં પછી તો આ મારે એને હું જવાબ દેવો, પછી તો બધાને ખબર પડી જાય. ભાઈ જ ભોળો છે, ક્યાંથી લઈ આવ્યો છે કે ખબર નથી પડતી. તો એ હું અને એ તો આ તો કેવી હાવ લાગે છે, તો એટલી પાતળી પિસ્તોળિયા જેવી ને અસલ હિરોઈન. તો આપણું કોક એમ કહે કે ઓહો તમે તો ક્યાંથી કે છોકરી ગોતી આવ્યા છે, એવું આમ વટ ઊંચો રહેતા આપણો કોલર ઊંચો રહે તમ એવી હતી. તો એ બેન એટલા વખાણ કરે, પાછી ભણે ગણે બધી વાત એટલી હોશિયાર, રસોઈ એટલી આવડે, બધું કામે આવે, પછી એક વસ્તુ બધું આવડે હો. પટકાઈ ગઈ છે. હાલો ને હવે આનું તો કંઈક કરવું જોશે. એટલે હજી એ નકરાને છે ને મને એમ છે કાંઈક ખાવામાં કાંઈક ઝેર બેર નાખીને તો જ આનો ફેસલો આવશે. બાકી આમ તો જો તે કીધું ભાઈ આમ કઠણ ઓલું આમ વાયર કર્યો તો એ ન મરી, તો પછી હવે ખાવામાં ઝેર નાખવા સિવાય હવે વાહે કાંઈ બીજો ઓપ્શન વધતો નથી. કેટલું ભાઈ મારે છે તોય એને કાંઈ થતું નથી. એટલે ખાવામાં જ કંઈક ખવડાવી દઈએ એવું કંઈક કરી હાલની. કંઈક વિચારવું તો જોશે જાનું. તો જ જાહે, નકર આ બલા એમ કાંઈ નહીં જાય તો નાશ પાડે કે હું મરે તો અહીંયા જીવે તો અહીંયા એમ જ કહીશ. આપણા માથે જ બધું પોટલો ઢોળવાનો વિચાર લાગે છે આનો. અને જો હાથે મરી જાય તો મેં કીધું એમ કરતાં હાથે મરીને અમારે પાપ કરવું એની કરતાં મેં જો પંખો છે ને લટકી જવાય, ઘોળીને પી જવાય, તો એ કે એમ હું કામ મરું લ્યો. અરે પંખે લટકવાની સલાહ ક્યાં દો છો? પંખે લટકવાનું કહેવો તો પંખો નીચે આવશે એના વજનથી. એ વાત સારી હાશી, એટલું બધું નહીં કેટલું એ તો મને હાથું આ મગજમાં જ ન આવ્યું. પણ કાંઈ નહીં તો ઘોળીને પી જવાય એમ. આ એ હાથે ન પીવું તો પછી આપણે ઘોડ્યું સહન થોડું કરી લેવું જાતી હોય તો ભાઈની જિંદગી સુધરે અને આપણે સારું. કંઈક કરવું તો જોશે જ. ઈ જ છે, બીજું તને કાંઈ મગજમાં કાંઈ આવતું હોય તો બોલ. મને તો આ એક આવ્યું હતું અને પંખાવાળું તે કીધું પંખો નીચે આવશે. આપણે ખર્ચો વધી જાય, પંખાનું ન કહેતા તમે. એટલે હવે તો તને કાંઈ યાદ નવું આવતું હોય તને ખબર હોય કે કંઈક જુગાડ કરું. તમે શું કરો છો? આરામ કરતી જ ઘડીક. શું કરું અત્યારે ખાઈ પીને મેં જો લાઈ ઘડીક લાંબી થવું. કાંઈ નહીં, તમે આરામ કરો, હું કંઈક આઈડિયા કરીને આવું. યાદ આવે તો કહેજે, એટલે આમ થોડાક દીમાં છે ને પૂરું થઈ જાય. સારું, કાંઈ નહીં, તમે આરામ કરો. હું તો કંઈક કરવું જ પડશે હવે. તાનું કંઈક કાસર કાઢવું જ પડશે. હવે બહુ થઈ ગયું હો આ ઘરમાં એનું. હવે તો જવા જ દેવીશ. કોનો ફોન છે? અજાણી વ્યક્તિનો. હા ભાઈ બોલો. અશોકભાઈ વાત કરો છો? હમ તમારી દીકરીને અમે કિડનેપ કરી છે. તમે ક્યાંથી બોલો છો ને કોણ છો એ કયો પહેલા અમને. શું થયું છે? હે એની સાથે કંઈ કરતા નહીં હો. જે પણ કરવાનું હશે ને એ અમે કરી લઈશું. પહેલા મારી વાત ધ્યાનથી જો એને સાંભળો. નુકસાન પહોંચાડ્યું ને તમે. એ ધમકી નહીં, વોર્નિંગ આપું છું. શું જોઈએ છે તમારે? મારી દીકરીને છોડી દો ને. રાધીબેન, મારી મોટી બેન, જે તમારા દીકરાએ એને કેદ કરીને તમારા ઘરે રાખી છે એનો ભાઈ બોલું છું. અને તમારી દીકરી જીવતી જોતી હોય તો તમે મારી બેનને સોંપી દો અને તમારી દીકરીને લઈ જાઓ. 5 કલાક છે તમારી પાસે, માત્ર 5 કલાક. હા પણ જુઓ, મારી દીકરીને કોઈ તકલીફ નહીં દેતા તમે. હા, અને હું પ્રયાસ કરું છું. કેટલી વાર છે હા છે ને? ક્યાં છે મારી બેન? હા એ ભાઈ, મારી દીકરી ક્યાં છે? ક્યાં છે? તમારી
બેન તમારી બેન સુરક્ષિત છે અને અમારી પાસે છે. અરે અરે ગોવિંદ ગોવિંદ બેન અરે ઈ તો બચાવો. આવતરી બેટા આ નરાધમે જો તને બાંધ્યો તો દીધી છે રવિ એક નંબરનો તારી આટલી બધી હિંમત કે તે મારી બેનને કિડનેપ કરી હો અને તારી એટલી બધી હિંમત? આ તે તારી જિંદગીની સૌથી મોટી ભૂલ કરી છે મારી બેન ઉપર હાથ નાખીને. અને તમે જે ભૂલ કરી છે મારી બેન માટે એનું શું? પ્રેમ કરતા હતા ને, લવ મેરેજ કરીને લઈ ગયા હતા ને. આ તમારી બેન ઉપર ખાલી આટલી મુસીબત આવી, ત્યાં તમને દિવસમાં તારા દેખાઈ ગયા અને મારી બેનને પ્રેમ જાળમાં ફસાવી અને આટલા જુલ્મ કર્યા. તો અમને કાંઈ નહીં થયું હોય? આ તો જેવા કર્યા ને એવું જ ભોગવવું પડે. અને જે આપણા 50 માણસો છે ને લઈને આવ. જોઉં છું કે આમાંથી કોણ જીવતું જાય છે. ભાઈ મારી વાત સાંભળ, એણે જે કર્યું એ કર્યું, પણ તને તો એક સ્ત્રીની ઇજ્જત અને આબરૂની પડી હોવી જોઈએ ને. પડી છે બેન. આવી રીતે કોઈના ઘરની દીકરીને આ સારું ન કહેવાય. તારી વાત સાચી છે, પણ આને એનો સાચો માર્ગ બતાવવા માટે, જે સત્ય છે ને એને ઉજાગર કરવા માટે મેં કિડનેપ કરી છે. અને તને છોડાવવા માટે. મારી બેન પિંજરામાં હોય અને હું કાંઈ ના કરી શકું? અને મેં આની સાથે કોઈ એવું ગલત ઈરાદાથી એને કિડનેપ નથી કરી. બસ તને છોડાવવા માટે બેન. જોયું આજે ખાલી તમારી બેન કિડનેપ થઈ થોડા કલાકો માટે તો તમને આટલી તકલીફ થઈ. અને અમારી બેન 1.5 વર્ષથી એના મા બાપથી દૂર, એના ભાઈથી દૂર, એક પણ ફોન નહીં, અને આટલી એટલી વેદના અને તકલીફ આપી તો અમને કેવું થતું હશે? રેવા દે ભાઈ, પથ્થર દિલ માણસ ઉપર પાણી રેડવા જેવું છે. એ માણસે ક્યારેય મને પ્રેમ કર્યો જ નહોતો. એને તો બસ એક ઘર માટે કામવાળી જોતી હતી. કામવાળી પણ નહીં, એના કરતાં એ મને કોઈ દરજ્જો જ નથી આપતો. એક વસ્તુ યાદ રાખજો, હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે જેવી હાલત તમે મારી કરી છે ને એવી હાલત તમારી બેનની ન થાય. આ કાળચક્ર છે, આજે નહીં તો કાલે ફરતું ફરતું આવે જ છે. કર્મ ક્યારેય કોઈને નથી છોડતું. ભગવાન રામને પણ નહોતા છોડ્યા તો તમે તો માણસ છો. મમ્મી, તમે શું કહેતા હતા મને? મારા બાપના સંસ્કાર. મારા બાપ, હું એવું કહું છું કે ભાગે છે દીકરી તો બધો દોષ મા બાપ ઉપર શું કામ આવે છે? મા બાપ 24 કલાક એની આગળ પાછળ નથી ફરતા. આ તો કર્મની લેણા દેણી હોય છે ને, આ બધું ઉપરથી જ લખાઈ ગયું હોય છે કે જેથી કરીને દીકરી ભાગે છે ને બીજાના ઘરને પોતાનું ઘર ગણવા જાય છે. ત્યાંના મા બાપને પોતાના મા બાપ ગણવા જાય છે. પણ બદલામાં શું મળે? તમારા જેવા નીચ લોકો. છોડ ભાઈ, લોકો સાથે કોઈ વાતચીત નથી કરવી. ચાલ અહીંયા. અમને અમારી ભૂલ હવે સમજાઈ ગઈ છે ને. આપ જો હવે તારે ક્યાંય નથી જવાનું, પાછું ઘરે જ આવવાનું. ના મમ્મી, મારો ભાઈ અને મારા મા બાપ મારી માટે જીવે છે. નથી તો મારે પંખે લટકવું, કે નથી તો મારે પહેલા માળ ઉપરથી કોઈ ફેંકે ને મરી જાઉં. મારે કોઈની માટે નહીં પણ મારા પરિવાર માટે જિંદગી જીવવી છે. અને માફ કરજો. અને હવે પછી ક્યારેય તમારું મોઢું મને નહીં બતાવતા. પપ્પા જુઓ, હા બેટા હું તમારી પણ માફી માંગુ છું કે હવે હું એ ઘરમાં પાછી ક્યારેય નહીં આવું. બેટા હવે અમે તને કાંઈ નહીં કહીએ, બસ. એ હું કોઈ એવો આગ્રહ નહીં રાખું બેટા, જેવી તારી મરજી. એ તારા પર કેવી કેવી વસ્તુ વીતતી હતી, હે તારા પર કેટલો અત્યાચાર કરતા હતા મારો દીકરો, મારી દીકરી અને મારી ઘરવાળી. એટલે મને ખબર છે. ફરીથી હું તને છે ને નર્કમાં આવવા માટે આમંત્રણ નથી આપતો. પપ્પા તમે તો સમજો, અને જે ભૂલ થઈ ગઈ છે એના પર અમને પસ્તાવો છે. એકવાર ભૂલ કરી લીધી, તારા જેવા નરાધમ અને નીચ માણસ ઉપર વિશ્વાસ કરીને બીજી વખત તો એવી કોઈ ભૂલ કરવા નથી માંગતી. અને ભગવાન કરે કે તારી બેન સાથે પણ આવું જ થાય, જેથી કરીને ખબર પડે કે દુઃખ કોને કહેવાય, દર્દ કોને કહેવાય, પીડા કોને કહેવાય. ચાલ ભાઈ અહીંયા. ભાભી હવે જો ભાઈ, એ આ તો કર્યા ભોગવવા પડે આપણે. અને જો કેવી બદદુઆ દેતી ગઈ ભાઈ. અને રખને કાલે કદાચ એવું થાય તો એ આપણે છે ને કોઈને મોઢું દેખાડવાનું લાયક નહીં રહીએ. આ તો કર્યા કર્મ અહીંયા ભોગવવા જ પડે છે. સાચી વાત છે પપ્પા, આપણે જે ભૂલ કરી છે એની ખરેખર સજા તો આપણને મળવી જોઈતી હતી. પણ
ચાલો છોડો હવે જે થયું એના ઉપર હવે વધારે વાતચીત કરીને કંઈ ફાયદો નથી. આપણી બેન આપણા હા હવે ઘરે પાછી સુધરી જાઓ. આવી ગઈ. કોઈની જીવન છે ને બગાડવાનું નથી થતું કોઈ દિવસ આપણે. જાણ્યા અજાણ્યામાં બહુ મોટી ભૂલ થઈ ગઈ છે આપણાથી. એમાં તારી વધારે માનું ચાલો હવે છું. કોઈના પર દોષ